તો આજે પરિણામ રાજકોટમાં પરસોત્તમ રૂપાલા વર્સિસ પરેશ ધાનાણી. આ સાથે જ બીજી તરફ રાજકોટમાં ભાજપ ઉમેદવાર કાઉન્ટિંગ સેન્ટર જવા રવાના થયા છે. તો આજે પરિણામ છે પરસોત્તમ રૂપાલા કાઉન્ટિંગ સેન્ટર પર જવા માટે રવાના થયા છે. આ સાથે જ ઘરે માતાજીના આશીર્વાદ લીધા, દર્શન કરી અને આશીર્વાદ લીધા. તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, આજે પરિણામ છે 4 જૂન, પરિણામનો દિવસ. લોકોની આતુરતાનો આજે અંત આવવાનો છે અને થોડી જ વારમાં મતગણતરી છે તે શરૂ થવા જઈ રહી છે. કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, શું માહિતી? ચોક્કસથી સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ. રાજકોટ સરકારી જે એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાંના દ્રશ્યો છે કે હાલ અત્યારે પરસોત્તમ રૂપાલા મતગણતરી સેન્ટર સુધી પહોંચ્યા છે. આ સાથે કહી શકાય કે જે સમર્થકો છે તે સમર્થકો પણ પહોંચ્યા છે અને ચાપતો બંદોબસ્ત ત્યાં કहीं મૂકવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે રાજકોટમાં 149 રાઉન્ડમાં આ મતગણતરી કરવામાં આવશે. વિધાનસભા વાઇઝ આ મતગણતરી કરવામાં આવશે. ખાસ તો ઈવીએમ ની વાત કરવામાં આવે તો 12,60,768 જેટલા મતગણતરી છે તે કરવામાં આવશે. પ્રથમ રાઉન્ડ છે તે પોસ્ટલ બેલેટમાંથી કરવામાં આવશે. ખાસ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ મત વિસ્તારમાં વાંકાનેર પણ આવે છે. તેમાં 303 મતદાન મથકોમાં 22 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. ત્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્ય એટલે કે 71માં 381 મતદાન મથક છે, તેમાં 28 રાઉન્ડની મતગણતરી કરવામાં આવશે. 66 ટંકારા એટલે કે તેમાં પણ કહી શકાય કે 291 મતદાન મથકો છે, જેમાં કહી શકાય કે 21 જેટલા જે મતગણતરી છે તે રાઉન્ડમાં જે કરવામાં આવશે. 68 રાજકોટ એટલે કે પૂર્વ રાજકોટ 264 મતદાન મથકો છે, એમાંથી કહી શકાય કે 19 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. પશ્ચિમ રાજકોટની વાત કરવામાં આવે તો 310 મતદાન મથકમાંથી કહી શકાય કે 23 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. જી ધ્રુવ, દક્ષિણ મતદાન મથકની વાત કરવામાં આવે તો એટલે કે ચોક્કસથી આ બધા જે મતગણતરી જે આખું જે વાતાવરણ છે અત્યારે એક બાદ એક અત્યારે કોંગ્રેસ હોય કે ભાજપ હોય. જે બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો